ફિનિક્સ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું ઐતિહાસિક પરિણામ સામે આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહના 9 જેટલા વિદ્યાર્થીઓએ ઓવરઓલ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટે વધુ એક વખત પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે ફિનિક્સ ગ્રુપના 9 વિદ્યાર્થીઓએ ઓવરઓલ A1 ગ્રેડ હાંસલ કરી સિદ્ધિનો નવો કીર્તિમાન રચ્યો છે। આ ઉપરાંત આશરે 50થી વધુ વિદ્યાર્થીઓએ તેમના અલગ અલગ વિષયોમાં A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 200થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। વિજ્ઞાન પ્રવાહના પરિણામ સાથે સાથે અગાઉના વર્ષોમાં જેઈ મેન્સ, જેઈ એડવાન્સ, નીટ યુજી, ધોરણ 10 SSC અને ધોરણ 12ના પરિણામોમાં પણ ફિનિક્સ ગ્રુપે નોંધપાત્ર સફળતા મેળવી છે। ફિનિક્સ ગ્રુપ હાલ વડોદરા, આણંદ અને કોટા સહિત વિવિધ શહેરોમાં કાર્યરત છે અને તેની શૈક્ષણિક દ્રષ્ટિ તથા પરિણામો માટે રાજ્યભરમાં પ્રસિદ્ધ છે। આ સફળતાની પાછળ નિર્ભરતા અને નેતૃત્વ છે શ્રી મુકેશ કુમાર દાદવાણી સરનું, જે કુશળ રાસાયણિક વિજ્ઞાનના શિક્ષક છે અને આજે પણ પોતે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક ભણાવવાનું કાર્ય કરે છે। ફિનિક્સ ગ્રુપમાં હાલ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ માટે નવા એડમિશન ચાલુ છે અને નવી બેચ ધોરણ 10ના પરિણામો પછી તાત્કાલિક શરૂ થવાની છે। વિદ્યા અને સિદ્ધિની આ યાત્રામાં જોડાવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને ફિનિક્સ ગ્રુપ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે। खूब सरस आया, जेवी मेहनत करी तेवा मार्क्स आया, एक्सपेक्टेड करता सारा आया। मुकेश सરના ટીમના લીધે એમને બહુ સરસ ભણાવ્યું, બધું સિલેબસ ટાઈમ પહેલાં પતી ગયું હતું અને ફેકલ્ટીઝને પણ ખૂબ મહેનત કરી હતી મારા પાછળ। પહેલાંથી નોર્મલ ટેસ્ટ થતા હતા, તેને લીધે મારે બોર્ડ એક્ઝામમાં ખૂબ સારી મદદ મળી મારા બોર્ડમાં, એટલે સારી રીતે માર્ક્સ આવી ગયા। પરિવાર ખૂબ સપોર્ટ હતો, મમ્મીએ બહુ સપોર્ટ કર્યો મને છેલ્લે। અગર મારે છેલ્લે થોડું હતું કે મારે નહીં થાય, સ્કોર નહીં આવે, પણ મમ્મીએ મને ખૂબ મદદ કરી કે આવી જશે તારો સ્કોર, તું બસ ખાલી પોતા પર ભરોસો રાખ। એટલે છેલ્લે પછી મારા મમ્મી પપ્પાએ પણ ખૂબ મારા પર સપોર્ટ કર્યો મને। ફ્યુચર પ્લાન મારે જોઉં છું કે 3-4 કોલેજ જેવી રીતે નિરમા, DICT, MS એ બધામાં કોમ્પ્યુટર સાયન્સ લેવાનું વિચારું છું। યસ, આજ રોજ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 5 મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા રિઝલ્ટ આવેલું છે। તેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરફોર્મન્સ આપેલું છે। આશરે 9 જેટલા વિદ્યાર્થીઓ ઓવરઓલ A1 ગ્રેડ, આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ A1 ગ્રેડ અને 200થી વધારે વિદ્યાર્થીઓ A2 ગ્રેડ ફિનિક્સના વિદ્યાર્થીઓએ મેળવેલા છે। ખૂબ જ સારું પરિણામ ફિનિક્સના વિદ્યાર્થીઓ અને ગુજરાતના બાળકોનું આવેલું છે। ગુજકેટમાં પણ અમારા 3 બાળકો 99.97, 99.94, 99.91 અને ઘણા બધા વિદ્યાર્થીઓ 99ની ઉપર મેળવેલું છે પરિણામ। એટલે અમે ખૂબ જ ખુશ છે અને બાળકો આવીને આવી મહેનત કન્ટિન્યુ કરતા રહે, એમના જુનિયર્સ પણ રોજનું રોજ વાંચતા રહે અને દરેક વિદ્યાર્થી સાયન્સમાં બસ એક જ મેસેજ છે, डे टू डे प्रिपरेशंस करें અને એનું રિઝલ્ટ આરામથી આવી જશે। मेरे अभी 12th के रिज़ल्ट में 99.88 PR आए और मैंने बायो लिया है, तो मुझे डॉक्टर बनना है। और अभी जो कल 4th मई को नीट का पेपर था उसमें मेरा अच्छा गया है। अभी उसके हिसाब से जो रिज़ल्ट आएगा उस हिसाब से मैं डिसाइड करूँगी। और मेरे ये मार्क्स आने में सबसे बड़ा हाथ अगर बोले तो MD सर का था और उनकी टीम, उन्होंने हमेशा मुझे सपोर्ट किया है। और मतलब जब भी डाउट हुए तो वो कभी रुके नहीं या तो कभी उन्होंने डिले नहीं किया, वो हमारे ऑन द स्पॉट डाउट सॉल्व करते थे। और मेरे पेरेंट्स ने भी मुझे बहुत सपोर्ट किया है, वो हमेशा मेरे साथ रहे, जो मुझे डाउट हो या जो मुझे प्रॉब्लम हो उनमें हमेशा मेरा साथ दिया है। मेरे पापा भी मतलब हमेशा मेरे हेल्प ही करते हैं, मुझे कभी उन्होंने डांटा नहीं या कम मार्क्स आए तो मुझे कभी मतलब अगर मैं कभी डिप्रेस हुई कम मार्क्स आने से तो उन्होंने मुझे बहुत मोटिवेट किया है और मैं उन सबका बहुत थैंक करना चाहती हूँ। को क्या रेंज और आपके साथ जिनको परसेंटेज कम आए उनके लिए क्या मैसेज है? मेरे मतलब फ्रेंड्स के भी अच्छे मार्क्स आए, पर जिनके नहीं आ पाए या कुछ रीज़न की वजह से वो अच्छे से नहीं कर पाए, उनको मैं कहना चाहूँगी कि मतलब ये लास्ट चांस नहीं है, आप इसके बाद भी और कुछ कर सकते हो। और बहुत सारे अलग फील्ड्स भी है जिसमें आप अच्छे से कर सकते हो, यानी ये मार्क्स आपका करियर डिसाइड नहीं करते, इनके सिवा भी आपके पास बहुत ऑप्शन है। और आपको मतलब डिप्रेस नहीं होना है, हमेशा
अच्छे से मेहनत ही करनी है। थैंक यू। 12th के रिज़ल्ट में 99.88 PR आए और मैंने बायो लिया है तो मुझे डॉक्टर बनना है। और अभी जो कल 4 मई को नीट का पेपर था उसमें मेरा अच्छा गया है। अभी उसके हिसाब से जो रिज़ल्ट आएगा उस हिसाब से मैं डिसाइड करूँगी। और मेरे ये मार्क्स आने में सबसे बड़ा हाथ अगर बोले तो MD सर का था और उनकी टीम, उन्होंने हमेशा मुझे सपोर्ट किया है। और मतलब जब भी डाउट हुआ है तो वो कभी रुके नहीं या तो कभी उन्होंने डिले नहीं किया, वो हमारे ऑन द स्पॉट डाउट सॉल्व करते थे। और मेरे पेरेंट्स ने भी मुझे बहुत सपोर्ट किया है, वो हमेशा मेरे साथ रहे हैं। जो मुझे डाउट हो या जो मुझे प्रॉब्लम हो उन्होंने हमेशा मेरा साथ दिया है। मेरे पापा भी मतलब हमेशा मेरे हेल्प भी करते हैं, मुझे कभी उन्होंने डांटा नहीं या कम मार्क्स आए तो मुझे कभी अगर मैं कभी डिप्रेस हुई कम मार्क्स आने से तो उन्होंने मुझे बहुत मोटिवेट किया है और मैं उन सबका बहुत थैंक। बेटा अपकमिंग स्टूडेंट को क्या कहेंगे और आपके साथ थे उनको जिनको परसेंटेज कम आए उनके लिए क्या मैसेज होगा आपका? मेरे मतलब फ्रेंड्स के भी अच्छे मार्क्स आए पर जिनके नहीं आ पाए या कुछ रीज़न की वजह से वो अच्छे से नहीं कर पाए उनको मैं कहना चाहूँगी कि मतलब ये लास्ट चांस नहीं है, आप इसके बाद भी और कुछ कर सकते हो। और बहुत सारे अलग फील्ड्स भी है जिसमें आप अच्छे से कर सकते हो, यानी ये मार्क्स आपका करियर डिसाइड नहीं करते, इनके सिवा भी आपके पास बहुत ऑप्शन है। और आपको मतलब डिप्रेस नहीं होना है, हमेशा अच्छे से